હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। તો સવારની અમારી ચા બને છે। તો આજે હું બનાવું છું ચીલા। તો બધી સામગ્રી તૈયાર કરી લીધી છે, કોથમીર અને ડુંગળી। તો બ્લોકમાં બની રહેજો। બધો મસાલો હવે નાખવાનો છે। ચીલી છે હવે છે ને ધાણા જીરું થોડું સ્વાદ અનુસાર અને મીઠું, પછી ડુંગળી છે, કોથમીર છે, બંને મિક્સ કરી દેવાના। તો આજે બનાવીએ છીએ પુલ્લા। રોજે પૌવા ખાઈને થાકી ગયા છે, તો આજે છે પુલ્લા। પુલ્લાનું બેટર સરસ તૈયાર થઈ ગયું છે। હવે તો એ ગરમ થવા મૂકી દઉં તો ફટાફટ પુલ્લા ઉતારી લઉં। ડામર સાહેબ આવી ગયા છે। ડામર સાહેબ રોજે અમને પૌવા જ ખવડાવે છે, આજે તો મેં પુલ્લા બનાવી દીધા। તો પુલ્લા બની રેડી થઈ ગયા છે। એક લાસ્ટ છે, શેકાય છે। પુલ્લા તો ખાવાના થાય પણ તેલ બહુ આવે એટલે નહીં ગમતું મને। બહુ મસ્ત લાગે બન્યા પછી તો તેલ થોડું વધારે આવે, બહુ મજા આવે ખાવામાં ચા જોડે। તો કડક કડક થવા જોઈએ। તો ડામર સાહેબને તો બે ગરમ ગરમ ચાપટી બી લીધા, જેવા ઉતર્યા એવા। પહેલાં એમને ચા પાઈ લીધી। હજુ છોકરા ઊંઘેલા જ છે, હમણાં કોઈક ઉઠ્યું છે હજી એવું લાગે છે, અવાજ આવે છે। તો આજે છે ગણેશ ચતુર્થી, આજે આવશે ગણપતિ બાપા। હજી આવશે ગણપતિ બાપા, હજી ક્યાં ઢૂમ ઢૂમ થતું નથી, એનો અવાજ આવતો નથી। હજી કોઈ ગણપતિ લાવ્યું નથી સવારમાં। ત્યારે મુહૂર્ત આવશે ત્યારે લઈ આવશે। તમારા સોસાયટીમાં કંઈ આયોજન કર્યું નથી, શી ખબર આ સાલ તો ગાઈસ તમારે પુલ્લા ખાવા હોય તો આવી જાઓ। ચિલ્લા કહો, પુલ્લા કહો, જે કેવું હોય। ચિલ્લા બનાવ્યા, ચિલ્લા એ ઘઉંના લોટના બને। ડુંગળી, કોથમીર, લીલા મરચાં નાખવા તો નાખી શકો છો, જે નાખવું એ બધું નાખી શકો છો। તો લીલા મરચાં નથી ખાતી એટલે નથી નાખતી। બહુ મસ્ત બન્યા છે એમ કહેતા ડાબર સાહેબ તો ઝાપટી બી લીધા, હું બી ઝાપટી લઉં થોડું। હેલો ગાઈડ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર। બધા મજામાં છો? હું પણ મજામાં છું। તો બધા મજામાં હશું। અમારે ચા નાસ્તો થઈ ગયો છે, રૂટિનનું કામ બધું પતી ગયું છે। તો ડામર સાહેબ છે ને ચા નાસ્તો કરીને ઊંઘી ગયા છે, બે પુલ્લા ખાઈને ઊંઘી ગયા છે શાંતિથી। છોકરાને ચા નાસ્તો થઈ ગયો છે। તો હવે મારે બનાવવાનું છે જમવા। આજે ગણેશ ચતુર્થી છે, તો અમારે હજી સોસાયટીમાં ગણપતિ લાવ્યા નથી, ખબર નહીં લાવે છે નહીં લાવતા સાત સુધી। તો હું જમવા બનાવી દઉં। હવે આજે જમવા શું બનાવવાનું છે કહું તમને? મારે એમ કહેશે મમ્મી મકાઈનો રોટલો ને કઢી બનાવીને, એ ભગવાન તો આજે છે ને મકાઈનો રોટલો કઢી બનાવું। મારા બિચારા ગિલોડા 2 દિવસથી રહી જાય છે, તો છે ને મકાઈનો રોટલો અને કઢી બનાવું છું। તો ગાઈસ બ્લોગમાં બની રહેજો। એકદમ દેશી મકાઈના રોટલા અને કઢી। તો કઢી છે ને ઉકળે છે, સુરવીએ બનાવી છે અમારી કઢી। અમારે સુરવીએ કઢી બનાવતા આવડી ગઈ। સુરબીન ખાવા માટે ભાત મૂક્યા છે, તો મેં ફટાફટ રોટલા બનાવી દીધા। ગાઈ ખાવો હોય તો એક રોટલો આવી જાઓ। ફાઇનલી જમવા બની ગયું છે, ડામર સાહેબને ઉપર આપી દીધું। તો હું બી પોતે બેસી ગઈ। સુરબીન તો હજુ ભાત થયા નથી। આર્યન ગયો છે આરતીમાંની સામે અમાર ગણપતિ બેસાડ્યા, તો હું સાંજે જઈશ। અત્યારે ડામર સામે ભૂખ લાગી ગઈ હતી એટલે હું રોટલા બનાવતી, એટલે હું નથી ગઈ। ભૂખ તો નથી લાગી, ઊંઘ આવી ગઈ હતી, એટલે એકવાર તો ઊંઘીને ઉઠી ગયા। એટલે પછી છે ને મને ફટાફટ જમવા બનાવી દીધું, તો ડામર સાહેબને આપી દીધું। હવે જમીને ફરીથી ઊંઘી જશે। તો ગાઈસ તમારે ખાવું તો આવી જાઓ, કઢી અને મકાઈનો રોટલો
હા લીલા મરચાં આવી ગયા છે ડામર સાહેબના. તો મજા આવે કઢી ખાવાની. ગાય અમને જમી લીધું. તો આર્યન છે ને પરસાદી લાવ્યો. કેળા છે, કસોરી છે આખી હતી. તો બે જણને અડધી અડધી ખાઈ લીધી, અડધી રહેવા દીધી છે. કેમ રહેવા દીધી છે ખબર નહીં. મુદક છે, પછી છે શીરો છે, આ પછી મીઠા ભાત છે. કસોરી તો બિચારી સસુંદર જેમ કરી નાખી છે. કસોરી તો હા જો સસુંદર જેમ કરી નાખી છે. હું છું ને થોડો શીરો સાકું કેવો છે ખાઈ લીધી ભાઈ. પ્રસાદી આ બંને પૂરું કરી દેજો. શું આંખો કાઢે છે? ખાઈ જજે બધી પ્રસાદી. ભગવાનની કે ગણપતિ દાદાની કે મંદર આવી ગયું છે. કેવું કેવું ખાઈ દઈશ બધું ખાઈ જાઓ. ગાય સાસ થઈ ગઈ છે. આમાં સુરભીબેન ટ્યુશનમાંથી જઈને આવી ગયા છે. તો હવે બનાવવાનું છે જમવા. વાસણ ધોઈ ગયા છે. તો છે ને વાગી ગયા છે 9. તો ક્યારના બેસી રહ્યા હતા. કોઈને જમવું નહોતું એટલે તો જમવા બનાવ્યા નહોતું. આજે ખાધું હતું મકાઈનો રોટલો અને કઢી. ડામર સાહેબ તો હવે શું બનાવું? ખીચડી બનાવી દેવાની. તો ડામર સાહેબ મને કહે છે ક્યારના ખીચડી બનાય. એટલે હું શાંતિથી બેસી રહી હતી. તો આર્યન ગયો નીચે આરતી કરીને આવીશ. એટલે અમારી સામે બી આરતી થશે. એટલે શાંતિથી બનાવવાની છું. કેમ કે જોઉં તમને એટલે 9 વાગ્યા છે ને. તો 9 વાગ્યા છે તો હું હવે શાંતિથી ખીચડી બનાવીશ. તો કોઈ જમવામાં તૈયાર નથી. આજે મકાઈનો રોટલો ખાધો હતો એટલે બધાનું પેટ ભારે ભારે હે. મારી ખીચડી બની ગઈ છે. તમારા સુરભીબેન ગયા હતા આરતીમાં સામે. તો દાળ પકવાન અને મુદક લાઈન ખાઈ લીધું છે સુરભીબેનને આમાં. તો હવે ખીચડી ખાવા બેસી ગયા છે. તો હું શું ને મકાઈનો રોટલો દૂધ ખાવાની છું. તો બિચારો મકાઈનો રોટલો બગડે છે તો શું કરો બિચારા, ખાવો તો પડે ને, બગાડવા થોડો દેવાનો હોય. તો બગાડવા દેવાનો. જો આ જો રોટલો સરસ કડક કડક શેકીને લાવીશ. તો આમાં સુરભીબેન ખીચડી ખાઈશ. ઝાપટી ગયા સુરભીબેન ક્યારના હે ને. શું ઝાપટી ગઈ? પછી દાળ અને પાપડ. દાળ પકવાન સિંધી છે એટલા પણ દાળ પકવાન મળે અહીંયા.